જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું પોષ મહિનાની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીના દિવસે સાંભળવામાં આવતી તાપી પુરાણની કથા, જેમાં સાંભળશું તાપી પુરાણનો અધ્યાય 62મો। આ અધ્યાયમાં પોષ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશીના દિવસે સુરતના તાપી કિનારે આવેલા અંબિરેશ્વરી તીર્થના દર્શનનો મહિમા વર્ણવેલો છે। જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। તો કથા શરૂ કરીએ। શ્રી રુદ્ર બોલ્યા, હે સ્કંદજી, તાપી નદીના ઉત્તર કિનારે અંબિરેશ્વર નામનું તીર્થ આવેલું છે। આ તીર્થોના રાજા ગણાય છે। અહીં પુનહિત કે પ્રેત અવસ્થા પામેલાને સદગતિ મળે છે। સેંકડો યોજન દૂરથી પણ આ ક્ષેત્રનું સ્મરણ કરનાર પણ સદભાગી બને છે। અહીંના પવિત્ર જળનો સ્પર્શ માત્રથી પાતકોનો નાશ થાય છે। હે સ્કંદજી, આ તીર્થે પોષ માસની શુક્લ પક્ષની એકાદશીમાં જળપાન કરે, દેવોને પ્રસાદનો બલિ આપે, પિતૃનું તર્પણ કરે, શ્રાદ્ધ વિધિ કરે તો તેના પૂર્વજો સદગતિ પામે છે। હે સ્કંદજી, આ અંબિરેશ્વર તીર્થમાં તલનો હોમ કરે તો કરોડો યજ્ઞનું ફળ મળે છે। તે શિવપદ, વિષ્ણુપદ કે બ્રહ્મપદનો અધિકારી બને છે। હે સ્કંદજી, પૂર્વે મહામુનીશ્વર દુર્વાસાજીએ ક્રોધિત થઈને રાજવીને શાપ આપ્યો અને કહ્યું, હે રાજન, મેં મોઢામાં તુલસી રાખીને દ્રાદશી સાધી છે, માટે તું ગર્ભમાં મોટા કષ્ટને આધીન થા। આ રાજાએ પૃથ્વી પર શ્રી કૃષ્ણજી સમક્ષ પોતાની દુઃખિત કહાણી કહી। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે અંબરીશ રાજા, તમે તાપી તટે સ્મરણ કરો, જેનું પુણ્ય તપ 21 કલ્પનું છે। તમે તાપી તટે જઈને નામ જપ કરો। પૂર્વે શંકુતકેતુ રાજા પણ આ જ રીતે મોક્ષ પામ્યા છે। હે અંબરીશ રાજવી, પૂર્વે સુલોચના નામની વેશ્યા અશ્વસેન રાજાની પ્રિય ગાયિકા હતી। આ રાજવીએ પુત્ર માટે તાપી તટના અરણ્યમાં તપ કર્યું અને તેના થકી વૈશ્યાને પુત્ર થયો। આ બળવાન પુત્રનું નામ શંકુતકેતુ હતું। પિતાએ એને ગાદી આપી, પણ આ રાજકુમારે 4 વર્ણોની કન્યાના અપહરણ કરી ભોગ ભોગવવા લાગ્યો। આ જોઈને તેના પુરોહિત કુળગુરુ પણ દૂર થઈ ગયા। તેના પુરોહિત કુશહેતુ તેના પુત્રને છોડી વનમાં તપ કરવા લાગ્યા, તો તેની પત્ની વિભા પણ તેની પાછળ ગઈ। આ બ્રાહ્મણ સ્ત્રી સહિત સનકા મુનિના આશ્રમમાં ગયો, પ્રણામ કર્યા અને ચરણ કમળની સેવા સ્વીકારી અને સત્ય રાહ માટે વિનંતી કરી। સનક ઋષિ બોલ્યા, આ પૃથ્વી ઉપર સૂર્યનારાયણ સિવાય બીજા કોઈ પ્રભાવશાળી દેવ પ્રત્યક્ષ નથી, માટે એકાંતમાં સૂર્યનું તપ કરો। કુશકેતુ બ્રાહ્મણે સૂર્યનું અઘોર તપ કર્યું। આ સમયે એક સ્ત્રી આવી અને કહેવા લાગી, હે તપેશ્વરી, મારા પુત્રને દાનવ લઈ જાય છે, તેને બચાવો। દર્ભાસન પરથી બ્રાહ્મણ ઊભો થયો અને તપના બળથી રાક્ષસને રોક્યો। રાક્ષસ કહે, આ મારો ભક્ષ્ય છે, હું માંસનો આહારી છું। બ્રાહ્મણે કહ્યું, તને માંસ આપું, પણ આ બાળકને છોડી દે। રાક્ષસ રોકાઈ ગયો અને બ્રાહ્મણે કહ્યું, તું મારા માંસનું ભક્ષણ કર। આ જ સમયે સૂર્ય ભગવાને બ્રાહ્મણનો હાથ પકડી લીધો। સાક્ષાત દર્શનથી બ્રાહ્મણ રાજી થયો। આ તરફ રાક્ષસ ભાગ્યો। સૂર્ય ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, વરદાન માંગી લે। બ્રાહ્મણે અને એની સ્ત્રીએ કહ્યું, હે પ્રભુ સૂર્ય ભગવાન, તમે દિવ્ય મણિ આપો, જે વડે યજ્ઞ કાર્ય માટે મને કાયમ સુવર્ણ મળે। સૂર્ય ભગવાને તથાસ્તુ કહ્યું। આ પછી બ્રાહ્મણે મણિ દ્વારા સુવર્ણ મેળવી યજ્ઞો કર્યા અને અંબરીશ રાજાના દરબારમાં આવ્યો। આ નગરી વેદ ધ્વનિથી ગાજવા લાગી। આવા અનેક યજ્ઞોમાં સોનાના પાત્રો દાનમાં આપ્યા। રાજાના માન મોભા વધ્યા અને બ્રાહ્મણોની પ્રતિષ્ઠા વધી। હે સ્કંદજી, આ જ રીતે શંકુતકેતુ રાજાની વિગત છે। તેના સાચા સલાહકારો દૂર થતાં રાજા દુષ્ટોની સોબતમાં તે વ્યભિચારી બની ગયો, પણ સમયે તેને ભાન થતાં અરણ્યમાં જઈ વૈરાગી બનીને બ્રાહ્મણના આશ્રમમાં દાખલ થયો। રાજાએ પોતાની વિપત્તિ કહી કે મારું રાજ્ય દુષ્ટ મિત્રોની સોબતથી છિન્ન ભિન્ન થયું છે। બ્રાહ્મણનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને રાજાએ નિજ રાજ્યમાં જઈને લશ્કર મોકલ્યું। લશ્કરમાં ક્ષત્રિયો હતા, તેમણે ના કહી કે બ્રહ્મ હત્યા અમે ન કરીએ। ત્યારે રાજા જાતે આવ્યો ને બ્રાહ્મણને મારી નાખી મણિ લઈ લીધો। આ તરફ બ્રાહ્મણી પણ ઉદ્વેગ પામી। રાજા મણિ લઈ મહેલે ગયો, પણ તેની પાસેથી મણિ અદૃશ્ય થયો। આ તરફ બ્રાહ્મણીનો પુત્ર વિશ્વક્સેન આવ્યો। તેણે કહ્યું, જેણે મારા પિતાને માર્યો તેનો હું ઘાત કરીશ।
આ સમયે શોકાતુર માતાએ કહ્યું, હે પુત્ર, મારા પિતા પાછળ તર્પણ કર અને પિતૃ ઋણથી મુક્ત થા. આ પછી બ્રાહ્મણોના કહેવાથી વિશ્વક્સેને પિતાનો અંતિમ સંસ્કાર કર્યો. આ સમયે માતા પણ વિરહમાં મરણ પામી, તેનો પણ સંસ્કાર કર્યો. આ તરફ વિશ્વક્સેને સુધર્મા રાજાને મળી વિકટ કથા કહી. આ કથા શ્રી કૃષ્ણે અમરીશ રાજાને કહી, શ્રી રુદ્રે સ્કંદને કહી. રાજા અમરીશના નામધારી અમરીશેશ્વરમાં જે માનવી દર્શન કરે, તાપી જળમાં સ્નાન કરે, તે મોક્ષને પામે છે. શ્રી રુદ્રે કહ્યું, અમરીરેશ્વરના તીર્થનો પ્રભાવ જોગી, જતી, મુનિ, સંતો અને વિદ્રાણો જાણે છે. હે સ્કંદ, અમરીશેશ્વર તીર્થનું સેવન ભાગ્યશાળી કરે છે. અનેક જન્મોના પાપથી મુક્ત થવા આ તીર્થ અતિ ઉત્તમ છે. હે સ્કંદ, બુદ્ધિ અને ધર્મ માર્ગે જવામાં આ તીર્થ મહત્વનું છે. હે સ્કંદ, શૌર્યનો શિરપેચ ધૈર્યના મોરપીંછ વડે જ શોભે છે. શ્રદ્ધા અને પુરુષાર્થની પાંખો સાબુત હોય તો સાફલ્યના ગગન મંડળમાં ઉડી શકાય છે. હે સ્કંદ, શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી, પણ શ્રદ્ધા સમજપૂર્વકની હોવી જોઈએ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે તાપી મહાત્મ્યે અમરીશેશ્વર પ્રભાવ તીર્થ 62મો અધ્યાયન સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો તાપી પુરાણમાં વર્ણવેલ અમરીશેશ્વરી તીર્થનો મહિમા. આ મહિમા પોષ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશીના દિવસે સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે પોષ માસની શુક્લ પક્ષની એકાદશીના દિવસે તાપી કિનારે આવેલા આ અમરીશેશ્વર તીર્થના જે દર્શન કરે છે, આ સ્થળે સ્નાન કરે છે, હોમ કરે છે, તેને કરોડો યજ્ઞનું ફળ મળે છે. તે શિવપદ, વિષ્ણુપદ કે બ્રહ્મપદનો અધિકારી બને છે. જો આ દિવસે અમરીશેશ્વર તીર્થના દર્શન કરવા ન જઈ શકાય તો આ કથા સાંભળવા માત્રથી જ અમરીશેશ્વર તીર્થના દર્શન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં પોષ માસના શુક્લ પક્ષમાં સાંભળવામાં આવતી અમરીશેશ્વરી તીર્થના મહિમાની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે. સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.